હમણાં બાપુ આવશે, હમણાં પોલીસ પકડી લે, હમણાં બાપુ આવશે, હમણાં પોલીસ પકડી લે. આપણે નાના હતા ને બેન ત્યારે એક થપ્પો દાવ આવતો રમવાનો, થપ્પો. નાના છોકરાઓ હોય ને એ જે તે પિલ્લોર આડા સંતાઈ જાય કે દિવાલ આડા, તમે ભાળી જાઓ એટલે કે દીદીનો થપ્પો, પણ દીદી મને ભળે, દીદી મારો થપ્પો કરે. એમ કાલે પોલીસને એમ હતું કે જો હું ભાળી જાઉં અનિરુદ્ધસિંહ જાડેજાને થપ્પો એમ. અનિરુદ્ધસિંહ જાડેજાએ નક્કી કર્યું મારે નથી, હું પોલીસ મને ભાળે નહીં તો હું કહી દઉં કે અદાલતનો થપ્પો. આમ થપ્પો દાવ કાલ રેમા. પછી શું થયું, ક્લાઇમેક્સની પરાકાષ્ઠા આવી એટલે મેચ ડ્રો ગયો, ન કોઈ જીતું ન કોઈ હાર્યું. તાત્કાલિક આપણી સુપ્રીમ કોર્ટ જે એક્ટિવ થઈ ગઈ અને એને 7 દિવસનો સ્ટે મળી ગયો. હવે આપણે તારીખ પે તારીખ એ જે કોડવર્ડ જે છે એ અદાલત માટે જ વપરાય છે કે લાખો કેસ દાયકાઓથી એમને પેન્ડિંગ છે, એનો નિકાલ નથી આવતો. પણ આવા જે હાઈ પ્રોફાઇલ કેસ હોય એને પછી કલાકે તારીખે મળી જાય ને ચુકાદાય મળી જાય ને ઊંધાય ને હતા બધા થઈ જાય. એને રાતના 7 દિવસનો સ્ટે મળ્યો, સવારે સ્ટે ફરી ગયો પાછો. લ્યો T20ની મેચ જેવું. ગઈકાલે રાતના ભાઈને રાહત મળી ગઈ અનિરુદ્ધસિંહ જાડેજાને, સવારે પાછું ફરી ગયું. સવારે શું થયું, સુપ્રીમ કોર્ટે કીધું મારે કાંઈ સાંભળવું નથી, હવે ઓલો જૂનો અમારો કેસ કેન્સલ કરો, તમે હાજર થઈ જાઓ કોઈ હિસાબે.